જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું જયા પાર્વતી વ્રત ક્યારે શરૂ થશે, જયા પાર્વતી વ્રતની વિધિ તેમજ તે કુમારિકા જયા પાર્વતીનું વ્રત શા માટે કરે છે તેના વિશે આજે આપણે જાણીશું। જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે। મિત્રો, જયા પાર્વતીનું વ્રત મોટાભાગે કુમારિકા કરતી હોય છે। આ વ્રત માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે। આ વ્રત 5 દિવસ કરવાનું હોય છે। 5 દિવસ મોળું મીઠા વગરનું ખાવાનું હોય છે। આ વ્રત અષાઢ સુદ 13ને મંગળવારે શરૂ થશે। અષાઢ વદ ત્રીજના દિવસે પૂરું થશે। આ વ્રત 5 દિવસ કરવાનું હોય છે। છેલ્લા દિવસે આખી રાત જાગરણ કરવાનું હોય છે। જયા પાર્વતીનું વ્રત બહેનો તેમજ કુમારિકાઓ પણ કરતી હોય છે। કુમારિકાઓ પોતાનો મનગમતો વર પ્રાપ્ત કરવા માટે તેમજ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે આ વ્રત કરતી હોય છે। આ વ્રત 5 વર્ષ કે 7 વર્ષ કરવામાં આવે છે। છેલ્લા વર્ષે જયા પાર્વતી વ્રતનું ઉજવણું કરવાનું હોય છે। તેમાં વ્રત કરતી 5 કુમારિકાને જમાડવાની હોય છે તેમજ તેના સૌભાગ્યની વસ્તુ દાનમાં આપવાની હોય છે। આ વ્રતને ગણગૌર તેમજ મંગલા ગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્યનું વરદાન પ્રાપ્ત થાય છે તેમજ બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે, તે માટે આ વ્રત કરવામાં આવે છે। માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કઠિન તપસ્યા કરી હતી તેમજ જયા પાર્વતીનું વ્રત કર્યું હતું અને માતાજીએ ભગવાન શિવને પ્રાપ્ત કર્યા હતા। તો ચાલો જાણીએ આ વ્રતની વાર્તા। જયા પાર્વતી વ્રતની વાર્તા। ઉજ્જૈની નગરીમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। બંને જણા સદાચારી અને ધાર્મિક હતા। પ્રભુની દયાથી તેઓ પૈસે ટકે પણ સુખી હતા, છતાં તેઓ નમ્ર અને વિવેકી હતા। તેઓ છૂટે હાથે ગરીબોને મદદ કરતા હતા। બ્રાહ્મણ ગરીબ બ્રાહ્મણના બાળકોને મફતમાં ભણાવતો। આમ તેમને દરેક પ્રકારનું સુખ હતું, પરંતુ એક વાતની બહુ જ મોટી ખોટ હતી, તે હતી સંતાનની। તેઓને સંતાન વગર ઘર વગડા જેવું સૂનું લાગતું હતું। બ્રાહ્મણ કરતાં એ બ્રાહ્મણીનો જીવ વધારે બળતો હતો, છતાં નસીબનો ખેલ સમજી બંને પતિ પત્ની પ્રભુ ભક્તિમાં ચિત્ત પરોવતા હતા અને પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા। એકવાર તેમને ત્યાં નારદજી આવી ચડ્યા। તેમનો ખૂબ ઉમળકા અને ભાવથી આદર સત્કાર કર્યો, પૂજન કર્યું અને સુખાસન પર બેસાડી ફળ ફળાદી અને દૂધ ધર્યું। નારદજી તેમના પર પ્રસન્ન થયા। તેમણે પૂછ્યું, હે બ્રહ્મદેવ, કુશળ છો ને? બ્રાહ્મણે કહ્યું, આપ તો પ્રભુની કૃપાથી બધી વાતે સુખ છે, પરંતુ કર્મ સંજોગે એક વાતની ખોટ છે। કહો બ્રાહ્મણ, શેની ખોટ છે? પ્રભુની કૃપા હશે તો આપની તે ખોટ પણ પૂરી થઈ જશે। બ્રાહ્મણ બ્રાહ્મણીના હૃદયમાં આશાનો દીપક ટમટમી ઉઠ્યો। બ્રાહ્મણે કહ્યું, હે દેવર્ષિ, બધું છે, પરંતુ સંતાનની ખોટ છે। સંતાન વિના આ ઘર સૂનું લાગે છે, જીવન અર્થ વગરનું લાગે છે। નારદજીએ આંખો મીચી નારાયણજીનું ધ્યાન ધર્યું, પછી કહ્યું, વિપ્રદેવ, આપના ભાગ્યમાં સંતાન સુખ નથી, છતાં એક કાર્ય કરો, અહીંથી દક્ષિણ દિશામાં જાઓ। ત્યાં એક મોટું જંગલ આવશે, તેમાં એક પૂજક શિવલિંગ છે, તેને શોધી કાઢો, તેની નિષ્ઠાપૂર્વક એકાગ્રતાથી પૂજા અર્ચના કરો। શિવજી અતિ દયાળુ છે, તે તમને અવશ્ય સંતાન આપશે। આમ કહી નારદજીએ થોડો વાર્તાલાપ પછી રજા લીધી। બ્રાહ્મણ બ્રાહ્મણીના આનંદનો પાર ન હતો। તેમણે પોતાનું સર્વ કાર્ય સમેટી લીધું, ઘર બરાબર બંધ કરી દીધું અને સાદા કપડાથી પોટલી તથા થોડા વાસણો લઈ દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા ઘોર જંગલ આવ્યું। તેમને આશા બંધાઈ કે હવે મંદિર દેખાશે, પરંતુ ક્યાંય મંદિર દેખાતું ન હતું। ચાલતા ચાલતા સાંજ પડી ગઈ। બંને પતિ પત્ની થાકીને લોથપોથ થઈ ગયા। ત્યાં એમને એક ટેકરો દેખાયો। બ્રાહ્મણી બોલી, હે નાથ, જુઓ સામે પેલો
હરિયાળો ટેકરો દેખાય છે ને એના પર જ મંદિર હોવું જોઈએ. આપણે ત્યાં પહોંચી જઈએ. આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી શિવનું નામ રટણ કરતા તેઓ ટેકરી ચડવા લાગ્યા. ટેકરાને મથાળે ઘટાદાર વૃક્ષો વચ્ચે જીર્ણ હાલતમાં એક મંદિર દેખાયું. બંનેને અતિ હર્ષ થયો. બ્રાહ્મણે એક કટકાથી આજુબાજુનો ઓટલો સાફ કર્યો, પછી મંદિરના અંદરના ભાગનો કચરો સાફ કર્યો તો સરસ મજાનું શિવલિંગ દેખાયું. સામે ગોખમાં પાર્વતી માતાની પ્રતિમા હતી. તે પણ સફેદ આરસની સુંદર મૂર્તિ હતી. એક બાજુમાં ગોખમાં ગણેશજી હતા. શિવલિંગ સામે નંદીજી હતા. બંને જણા રાજીના રેડ થયા. ટેકરા પર એક કૂવો પણ હતો. બ્રાહ્મણે કૂવામાંથી પાણી કાઢી આખું મંદિર ધોઈ નાખ્યું. બંને જણે મંદિર સ્વચ્છ કરી ગણેશજી તેમજ શિવ પાર્વતી તથા નંદીજીનું વિધિવત પૂજન કર્યું. આમ બ્રાહ્મણ દંપતી ત્યાં રહી બહુ ભાવપૂર્વક શિવજીની એકનિષ્ઠા ભક્તિ કરવા લાગ્યા. ટેકરા નીચે બીલીના ઘણા વૃક્ષો હતા, પરંતુ ફૂલના છોડો થોડા દૂર હતા. બ્રાહ્મણ રોજ બીલીપત્રો અને ફૂલો લઈ આવે. બ્રાહ્મણી પાણી ભરતી અને બીજી બધી તૈયારી કરતી. આમ બંને જણાએ શિવજીની પૂજા અર્ચના અને ધ્યાન વગેરે કરતાં 5 વર્ષના વહાણા વાઈ ગયા. છતાં તેઓ ધીરજપૂર્વક શ્રદ્ધાથી પ્રભુની ભક્તિ કરતા રહ્યા. એક દિવસ બ્રાહ્મણ ફૂલો છૂટવા ગયો. તે લાંબો સમય સુધી પાછો ન આવ્યો. દિવસ ચડતો જતો હતો. પૂજા કર્મને ઘણું મોડું થઈ ગયું. બ્રાહ્મણીને ચિંતા થવા લાગી. તે ટેકરો ઉતરી એના પતિને જંગલમાં શોધવા લાગી. તેના મનમાં જાત જાતના ખરાબ વિચારો આવવા લાગ્યા. વળી જંગલી જનાવરોના ચિત્ર વિચિત્ર અવાજોથી એનું કાળજું કંપવા લાગ્યું. એ મોટેથી શિવ 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 બોલતી સૂના જંગલમાં ચારે તરફ ભટકવા લાગી. અચાનક એક ફૂલની લચેલા વૃક્ષ નીચે તેની દ્રષ્ટિ ગઈ તો તેનો પતિ છતો પાડ પડેલો હતો. તેના અંગૂઠામાંથી લોહી વહેતું હતું અને પગ પાસે એક કાળો નાગ ફૂફાડા મારી રહ્યો હતો. બ્રાહ્મણીના મોંમાંથી ભયાનક ચીસો નીકળી ગઈ અને તે બેભાન થઈ ધરતી પર ઢળી પડી. થોડી વારે તે ભાનમાં આવી તો એના મસ્તક પર એક સુંદર 16 વર્ષની યુવતી હાથ ફેરવતી હતી. તે ઝડપથી બેઠી થઈ ગઈ. એ યુવતીના દેહમાંથી તેજના ફુવારા નીકળી રહ્યા હતા. બ્રાહ્મણીને થયું, આ માં ભવાની જ છે. તેણે તે યુવતીના પગ પકડી લીધા અને રડતા રડતા બોલી, માં, મારા પર દયા કરો. મારા પતિને સજીવન કરો. મારા સૌભાગ્યની રક્ષા કરો. એ યુવતી માં ઉમા જ હતા. તેમણે બ્રાહ્મણ તરફ વરદ હસ્ત કર્યો અને હથેળીમાંથી કિરણોનો એક લીસોટો બ્રાહ્મણના શરીરમાં સમાઈ ગયો અને બ્રાહ્મણ આળસ મરડી બેઠો થઈ ગયો. બંને બ્રાહ્મણી માતાજીને લાંબા થઈ પગે લાગ્યા. પાર્વતીમાં બોલ્યા, હે વિપ્રવર, તમારી બંનેની ભક્તિ જોઈ હું પ્રસન્ન થઈ છું. માંગો, શું ઈચ્છો છો? તમારી શું ઈચ્છા છે? બ્રાહ્મણ બોલ્યો, માં, પ્રસન્ન થયા હો તો આજે આશાએ અમે આવ્યા છીએ તે અમારી આશા પૂરી કરો. અમને સંતાન સુખ જોઈએ છે. અમને સંતાન આપો. માએ કહ્યું, અવશ્ય, તમે મારું જયા પાર્વતીનું વ્રત કરો. એનાથી તમારી સર્વે મનોકામના પૂર્ણ થશે. તમારે ત્યાં પારણું બંધાશે. બ્રાહ્મણીએ કહ્યું, માં, એ વ્રત કેવી રીતે કરવું તેના વિશે મને બતાવો. પાર્વતીમાં બોલ્યા, અષાઢ મહિનાની અજવાળી તેરસે આ વ્રતનો સંકલ્પ કરી શિવ પાર્વતીનું પૂજન કરવું. ત્યાંથી માંડી 5 દિવસ સુધી ગોળ અને મીઠા વિનાનું મોળું એકટાણું કરવું અને વદ ત્રીજે પૂરું કરવું. પહેલાં 5 વર્ષ ફક્ત જુવાર ખાઈને, બીજા 5 વર્ષ ફક્ત ઘઉં ખાઈને, ત્રીજા 5 વર્ષ ફળ અને ચોખા ખાઈને અને ચોથા 5 વર્ષ ફક્ત મગ ખાઈને વ્રત કરવું. 20 વર્ષ પૂરા થાય ત્યારે ઉજવણું કરવું. તેમાં પતિ પત્નીની એક જોડને ભાવપૂર્વક આમંત્રણ આપી જમાડવા અને કુમકુમ, કાજળ વગેરે સૌભાગ્યના દ્રવ્યો અર્પણ કરવા. આ વ્રત કરનારનું સૌભાગ્ય અખંડ રહે છે અને તેને સંતાન પ્રાપ્તિ થાય છે. આમ કહી પાર્વતીમાં અંતર ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત કર્યું. થોડા સમયમાં તેને ત્યાં દીકરો અવતર્યો. હે પાર્વતીમાં, જેવી રીતે બ્રાહ્મણીને જયા પાર્વતીનું વ્રત ફળ્યું તેમ જે જયા પાર્વતીનું વ્રત કરે છે તેને ફળજો. તેનું અખંડ સૌભાગ્ય રાખજો તેમજ તેને સંતાન પ્રાપ્તિનું સુખ આપજો. જય મા ભગવતી, જય મા પાર્વતી.